બારડોલીમાં આવેલી બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે યોજાઈ પત્રકાર પરિષદ। સંસ્થાના 2022 થી 2025ના કારોબારી સભ્યો દ્વારા ગંભીર આક્ષેપો સાથે પ્રેસ બ્રીફિંગ જાહેર। સંસ્થાના પૂર્વ ઉપપ્રમુખ દેવરસિંહભાઈ જોશી અને ટ્રસ્ટી અજયભાઈ અધવર્યુ પર સંસ્થાના વહીવટમાં અડચણ ઊભી કરવાના અને ખોટા આક્ષેપો કરીને સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના લગાવવામાં આવ્યા છે આરોપ। આ સમગ્ર મામલે ચેરિટી કમિશનર દ્વારા પણ મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે। બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલને લઈને ચાલી રહેલા વિવાદમાં થયા છે નવા ખુલાસા। સંસ્થાના પૂર્વ ઉપપ્રમુખ દેવરસિંહભાઈ જોશી અને ટ્રસ્ટી અજયભાઈ અધવર્યુ છેલ્લા 2 વર્ષથી સંસ્થાના વહીવટમાં સતત વિઘ્નો ઊભા કરી રહ્યા હોવાનો આક્ષેપ મુજબ સંસ્થાની મીટિંગોમાં અસભ્ય વર્તન, ગાળાગાળી તેમજ અગત્યના દસ્તાવેજો લઈ જવાની ઘટના પણ બની હતી। આ મામલે બારડોલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। હાઈકોર્ટના માર્ગદર્શન બાદ સંયુક્ત ચેરિટી કમિશનર સુરત દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2026ના રોજ અંતિમ હુકમ આપી અગાઉનો હુકમ કર્યો હતો રદ। નવી ચૂંટણી યોજવા માટે 4 ચૂંટણી કમિશનરો તથા 2 સરકારી નિરીક્ષકોની નિમણૂક કરવાનો આપ્યો હતો આદેશ। આ સાથે નવી ચૂંટણી થાય ત્યાં સુધી 2022 થી 2025ની જૂની કારોબારી સમિતિ કાર્યભાર સંભાળશે તેવો પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો। સંસ્થાના કારોબારી સભ્યોનો વધુ આક્ષેપ છે કે ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવાને બદલે વિવિધ બહાનાઓ દ્વારા ચૂંટણી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સંસ્થાના કારોબારી સભ્યો દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવતા પાયાવિહોણા આક્ષેપોને પણ સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા છે। સાથે સાથે મીડિયા મિત્રોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ સમાચાર પ્રકાશિત કરતા પહેલા તેની સત્યતા તપાસી પછી પ્રકાશિત કરવા કરી છે વિનંતી। 2022 થી 2025 BAB હાઈસ્કૂલના પ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું। હાલમાં 2-3 માસથી અમારા કારોબારીના સભ્ય છે દેવરસિંહભાઈ જોશી અને અજયભાઈ અધવર્યુ તરફથી વિવાદ ઊભો કર્યો છે ને વિવાદમાં ચેરિટી કમિશનમાં દાખલ એ વિવાદની અરજી થઈ છે। અમે પણ હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાં એમ કહ્યું કે આ વિવાદ ચેરિટી કમિશનમાં 4 વીકમાં પૂરો કરવાનો અને 4 વીકમાં એનો નિર્ણય 30/1/2026ના રોજ એવો આવ્યો કે જૂની સમિતિ આ કારભાર કરશે અને 15/1/2025નો જે હુકમ છે હું રદ કરું છું। આજરોજ આપ સર્વને ખાસ જણાવવાનું કે છેલ્લા 3-4 મહિનાથી અમારી જ કમિટીના અમુક સભ્યો દ્વારા જે કોઈ ખોટા વિવાદો ઊભા કરવામાં આવેલ છે એ વિવાદોને લગતી સત્ય હકીકત આપની સામે મૂકવા માટે આપના થકી આપના માધ્યમથી સમાજના દરેક વર્ગ સુધી આ સાચી હકીકતો પહોંચાડવા માટે આજની આ પ્રેસ બ્રીફિંગ રાખવામાં આવી છે। એમાં આપ સર્વને ફરીથી એકવાર આવકારું છું। મિત્રો, છેલ્લા ઘણા વખતથી ચેરિટી કમિશનરમાં ખોટા દાવાઓ ઊભા કરીને સંસ્થાનું નામ બગાડવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એને અમે સખત શબ્દોમાં આજે વખોડીએ છીએ અને આ જે બધા દાવાઓ થયા છે એની અંદર જે 11/12/2025નો જે વચગાળાનો મનાઈ હુકમ કે જે એક્સ પાર્ટી એટલે કે એક તરફી અમને સાંભળ્યા વગર ચેરિટી કમિશનરશ્રીએ જે વચગાળાનો મનાઈ હુકમ આપેલ હતો એ મનાઈ હુકમના આધારે 11/12/2025ના હુકમથી તેઓ 7 વ્યક્તિઓ સંસ્થાનો કારભાર સંભાળી રહ્યા હતા। ઉપરાંત ત્યારબાદ અમે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરેલ હતી। એ પિટિશનના સુનાવણીમાં હાઈકોર્ટે એવું જજમેન્ટ આપેલ હતું કે સંયુક્ત ચેરિટી કમિશનર શ્રી સુરત દ્વારા આ મેટરનો 4 અઠવાડિયામાં નિકાલ કરીને ફાઇનલ ચુકાદો આપવાનો રહેશે। એ આધારે સંયુક્ત ચેરિટી કમિશનર શ્રી સુરત દ્વારા
30/1/2026ના દિવસે ફાઇનલ ચુકાદો આ કેસનો આપવામાં આવ્યો અને જેની અંદર 11/12/2025નો જે ચુકાદો આપેલો હતો એને રદબાતલ કરવામાં આવ્યો એમના દ્વારા જ અને નવેસરથી 4 નિરીક્ષકો 4 કમિશનરો અને 2 સરકારી નિરીક્ષકોની હાજરીમાં નિષ્પક્ષ ચૂંટણી કરવાનો એક ઓર્ડર પણ એ જ 30/1/2026ના દિવસે કરવામાં આવ્યો. આ જે કોઈ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ આ હુકમનો ઘણા સમયથી ખોટી રીતે અનાદર કરતા આવ્યા છે અને એ અનાદર કરવાના ભાગરૂપે ઘણા બધા ક્રિમિનલ પગલાઓ પણ એમણે ભર્યા છે. દાખલા તરીકે શાંતિથી અમે લોકો જ્યારે શાળામાં એમને મળવા ગયા અને એવી વાત કરી કે ભાઈ હવે આ ચેરિટી કમિશનરનો ચુકાદો આવ્યો છે તો આપણે સાથે રહીને ચૂંટણી પ્રક્રિયા કરવાની છે, તો તેઓ દ્વારા ખોટી ધાક ધમકીઓ આપીને માથું ફોડી નાખીશું, કાચ ફોડી નાખીશું અને તમારા ઉપર ખોટા પોલીસ કેસો કરીશું, આવી બધી ધમકીઓ આપીને અમને ત્યાંથી હળધૂત કરવામાં આવેલા. ઉપરાંત જ્યારે સરકારી નિરીક્ષકોએ શાળાની 3 વખત મુલાકાત લીધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ કરવા માટે, તો એ ચૂંટણી પ્રક્રિયા કરવા માટે પણ એમના તરફથી કોઈ પણ પ્રકારનો સહકાર મળતો નથી. ઉપરાંત જ્યારે એમને પાસે સહકાર માંગવામાં આવે છે ત્યારે ખોટા બનાવો બનાવે છે કે અમારો આ કેસ હાઈકોર્ટની અંદર છે, અત્યારે શાળામાં બોર્ડની પરીક્ષા ચાલે છે એટલે હમણાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયાઓ કરવાની થતી નથી. મિત્રો, બોર્ડની પરીક્ષાનું પેપર 2 વાગે પૂરું થઈ જતું હોય છે, 3 વાગ્યા પછી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી શકાય છે, શાળામાં જઈ પણ શકાય છે, એવો કોઈ બાદ સરકારશ્રી તરફથી પણ છે નહીં. છતાં બી સમાજમાં આવી ભ્રામક વાતો ફેલાવવામાં આવે છે. હાઈકોર્ટની અંદર આજ સુધી કોઈ પણ પ્રકારનો કેસ થયો નથી. ઉપરાંત જો હાઈકોર્ટમાં કેસ થયો હોય તો ભલે આ પ્રક્રિયા ચાલતી, હાઈકોર્ટ જે પણ જજમેન્ટ આપશે તો આ પ્રક્રિયા ઓટોમેટિક રદ થશે, એમાં આ પ્રક્રિયાને અટકાવવાનો ક્યાં પ્રશ્ન આવે છે? એટલે એમના તરફથી કોઈ પણ પ્રકારનો ચૂંટણી પ્રક્રિયામાં પણ સહકાર મળી નથી રહ્યો. ઉપરાંત 27/2/2026ના રોજ સરકાર દ્વારા નિયુક્ત 2 નિરીક્ષકો દ્વારા પત્રથી જણાવવામાં આવ્યું છે કે 2022થી 25ની જે કારોબારી સમિતિ છે એ કારોબારી સમિતિ નવી ચૂંટણી થઈને નવી કારોબારી ન બને ત્યાં સુધી કાર્યભાર સંભાળશે. ચૂંટણીને લગતું તમામ સાહિત્ય 4 કમિશનરો અને 2 નિરીક્ષકોને આપશે. આ લેટરના આધારે જ્યારે અમે શાળાની ઓફિસમાં કાર્યભાર સંભાળવા માટે ગયા ત્યાર પછી પણ એમના તરફથી વર્તન ખૂબ જ ખરાબ રીતે કરવામાં આવ્યું. એમણે શાળાની ઓફિસનું તાળું તોડીને ફરીથી શાળાની ઓફિસમાં પ્રવેશ કર્યો. આ અંગેની પોલીસ ફરિયાદ પણ અમારા દ્વારા કરવામાં આવી હતી, જેની FIR પણ છેલ્લે થઈ અને 2 શખ્સોની અટક પણ કરવામાં આવી અને એ કેસની ઇન્વેસ્ટિગેશન અત્યારે પોલીસ વિભાગ દ્વારા ચાલુ છે. આ ઉપરાંત અગાઉ પણ આ પ્રક્રિયાઓ મિત્રો 3 મહિનાથી નથી ચાલતી, પણ આ વસ્તુ એમના તરફથી છેલ્લા 1-1.5 વર્ષથી આવા વર્તનો, સંસ્થાને બદનામ કરવાના વર્તનો ચાલી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં 2024ના ઓગસ્ટ મહિનામાં ચાલુ મિટિંગે શ્રી દેવરસિંહભાઈ જોશી ઠરાવ બુક લઈને ભાગી ગયા હતા. આ ઠરાવ બુક લઈને જતા રહેતા એમની પાસે ઠરાવ બુક પાછી માંગવામાં આવી ત્યારે એમના તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે આ ઠરાવ બુક તમને નહીં મળે અને ચાલુ મિટિંગે ઠરાવ બુક લઈને ભાગી જતા. ઉપરાંત મિટિંગમાં મારામારી અને તોફાનો અને ગાળાગાળી જેવા પ્રકરણો પણ એમના તરફથી કરવામાં આવ્યા. ની છૂટકે સંસ્થા તરફથી પ્રમુખ અને મંત્રીએ પોલીસ ફરિયાદ કરવી પડી, કારણ કે સંસ્થાની એક અગત્યનું ડોક્યુમેન્ટ જ્યારે આ રીતે જતું રહ્યું હોય તો એ પોલીસ ફરિયાદ કરવી જ પડે. એ પોલીસ ફરિયાદના ભાગરૂપે પણ પોલીસે એમની પાસેથી એ ચોપડો જપ્ત કર્યો, એની પણ FIR થઈ અને અત્યારે એ મુદ્દામાલ તરીકે કોર્ટમાં જમા છે. તો મિત્રો, આવી પ્રવૃત્તિઓ છેલ્લા 1.5 વર્ષથી એમના તરફથી કરવામાં આવી રહી છે. ઉપરાંત પાયાવિહોણા, સત્યથી અળગા અનેક પ્રકારના ભ્રષ્ટાચારના ખોટા આરોપો એમના તરફથી, વ્યક્તિગત આરોપો અને સંસ્થાકીય આરોપો પણ વખત ખોટી રીતે કરવામાં આવે છે. આ આરોપો થકી સંસ્થાની પ્રતિષ્ઠાને ખૂબ મોટી હાનિ પહોંચી રહી છે. મિત્રો, હવે જ્યારે આ આક્ષેપો કરવામાં આવે છે ત્યારે તેની જો વાત કરું આપની સાથે, તો દરેકે દરેક જે પણ કોઈ કામગીરી થઈ છે સંસ્થામાં, પછી એ બાંધકામને લગતી હોય કે પછી બીજી કોઈ વસ્તુઓ ખરીદવાની કામગીરી હોય, એ તમામના ઠરાવો સર્વસંમતિથી સંસ્થાની મેનેજિંગ કમિટીની મિટિંગોમાં થયા છે. એ મિટિંગોમાં તેઓશ્રી પણ હાજર હતા, એમની પણ એ ઠરાવ બુકમાં સહી છે. મિત્રો, ઉપરાંત દરેકે દરેક નેગોશિએશનમાં એ વ્યક્તિઓ હાજર છે. એ દરેકે દરેક કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ હોય, નેગોશિએશનના કવર હોય, ભાવપત્રકો હોય, દરેક વસ્તુઓ પર એ લોકોએ સહી કરી છે. એ દરેક મિટિંગમાં એ વ્યક્તિઓ હાજર હતા. ઉપરાંત
જો તમને આટલો બધો વિરોધ હતો તો 2022-23, 23-24, 24-25ના હિસાબો કારોબારી સમિતિ અને જનરલ સભામાં જ્યારે મંજૂર થયા ત્યારે પણ એમના તરફથી સર્વસંમતિથી એ બધા જ હિસાબો મંજૂર કરવામાં આવ્યા છે. આ તમામ ઓડિટ રિપોર્ટ છે આપણી પાસે. ઉપરાંત એમના તરફથી 11/12/2025ના હુકમ પ્રમાણે જ્યારે એમણે ચાર્જ લીધો ત્યારે 15/1/2026ના રોજ જે એમણે સામાન્ય સભા બોલાવી, જે હવે તો રદ બાતલ થયેલી કહેવાય, એ સામાન્ય સભામાં એમણે જ પોતે 2024-25નો હિસાબ મંજૂર કર્યો છે. મિત્રો, જો આટલો બધો વિરોધ હતો, ખરેખર ભ્રષ્ટાચાર હતો, તો એમણે શા માટે આ હિસાબો મંજૂર કર્યા? મિત્રો, એટલે તદ્દન ખોટી, સત્યથી વિહોણી, પાયા વિહોણા આક્ષેપો કરીને, સમગ્ર પ્રકરણને ચગાવીને, વ્યક્તિગત આક્ષેપો કરીને આખા સમાજના, આખા વિસ્તારમાં સંસ્થાનું નામ બોળવાનું કામ અને સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કામ આ મુઠ્ઠીભર વ્યક્તિઓ કરી રહ્યા છે. મિત્રો, BABS હાઈસ્કૂલ એટલે કે બારડોલી એજ્યુકેશન સોસાયટીના વિવાદના વિશે ઘણું છાપામાં જોયું, વાંચ્યું. એક એડવોકેટ તરીકે અને બ્રાહ્મણ સમાજની વ્યક્તિ તરીકે પ્રમુખ મંત્રીશ્રીએ મને બધા માહિતીથી અવગત કર્યા અને મને બી એ જાણીને દુઃખ થયું કે અમારા વડીલોએ જે 1/3 સભ્યોની જે રિઝર્વ સીટ રાખેલી તેનો ઉપયોગ સંસ્થાના વિકાસ માટે કરવાનો જોઈએ, પણ કેટલીક વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે અથવા તો પોતાનો ઈગો સેટિસ્ફાઈ કરવા માટે સમાજ આખાને બાનમાં રાખે, એ તો બરાબર નથી. એટલે મને બી એવું લાગ્યું કે એક બ્રાહ્મણ સમાજને વ્યક્તિ તરીકે મારી બી નૈતિક ફરજ છે કે સાચી વાત લોકો સમક્ષ પહોંચાડવી જોઈએ. અને આખો સમાજ કોઈ 1-2 વ્યક્તિથી નથી ચાલતો, સામૂહિક રીતે ચાલતો હોય છે. પરંતુ કેટલાક માણસો સજ્જન હોય કે જાહેરમાં અમુક વસ્તુને એવોઇડ કરતા હોય પણ એના પ્રત્યાઘાત ખોટા પડતા હોય છે. પણ સત્ય બોલવા હોવાને માટે મને બી આજે વાત કરી તો મને થયું કે ના, ખોટું છે. અમારા સમાજની 7 સીટ હોય એ બરાબર છે, પરંતુ આખો વહીવટ બધાના સહયોગ વગર ન ચાલી શકે. ઇતર કોમોને પણ આપણે સાથે રાખવાની છે ને અલ્ટિમેટલી આપણો ઉદ્દેશ તો એક સારી સંચાલન દ્વારા ગરીબ વર્ગ જે ખાનગી સ્કૂલોમાં નથી અભ્યાસ કરી શકતા તે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય પૂરું પાડવાનું છે. એમાં પ્રમુખ કોણ, મંત્રી કોણ અને અમારો જ વહીવટ હોવો જોઈએ અને BABS હાઈસ્કૂલ છે એટલે અમે જ બધું કરી શકીએ એવો જો કોઈ ખ્યાલ ધરાવતા હોય તે મને બરાબર યોગ્ય લાગતું નથી. એટલા પાછે મેં તમારી સમક્ષ આ વાત કરવા આવ્યો. બાકી પ્રમુખ મંત્રી તો એક વ્યવસ્થાનો ભાગ છે, સમાજના બધા માણસો સાથે રહીને શૈક્ષણિક કાર્યમાં સહયોગ આપે.